તો બુલેટિનમાં આગળ વાત કરીએ તો સુરતમાં જાણીતા ગજેરા બંધુઓ સહિત 8 શખ્સો સામે કરોડોના કૌભાંડમાં ઇકોસેલે ગુનો નોંધ્યો છે। તો શાંતિ રેસિડેન્સીમાં અંદાજે 1928 કરોડથી વધુની ઉચાપત અને ફોર્જરી મામલે બીએનએસ ગંભીર કલમો હેઠળ આ મોટી કાર્યવાહી થઈ છે। તો આ કૌભાંડમાં ડાયરેક્ટર પદેથી કાઢી મૂકવા માટે બોગસ રાજીનામા તૈયાર કરી ખોટી સહીઓ કરવામાં આવી હતી। તો હાઈકોર્ટના આદેશ બાદ નોંધાયેલી આ ફરિયાદમાં પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ ઉલ્લેખ છે। ચુની ગજેરા, વસંત ગજેરા, અશોક ગજેરા, રાકેશ ગજેરા, બકુલ ગજેરા સામે ફરિયાદ નોંધાઈ છે। તો હાલ ગજેરા બંધુઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે। તો આગે વધુ વિગત આપવા માટે એસોસિએટ એડિટર દેવેન ચિત્તે અમારી સાથે ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી દેવેન, ગજેરા બંધુઓ સહિત 8 સામે ફરિયાદ નોંધાઈ છે, શું વધુ વિગત? જે સમયાંતરે આ ગજેરા બંધુઓ છે તેમના દ્વારા આર્થિક ગુનાના અનેક કેસો જે છે તે સતત નોંધાઈ રહ્યા છે। ફરી એક વખત આ ગજેરા બંધુઓ જે છે તે શહેરમાં ચર્ચાનો વિષય બન્યા છે, કારણ કે શાંતિ રેસિડેન્સી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના જે ડિરેક્ટર હતા પ્રવીણ દેવકીનંદન અગ્રવાલ અને તેમની પત્ની પણ આમાં હતા। જે ડિરેક્ટર હતા તે ડિરેક્ટરની ખોટી સહી કરીને તેમણે રાજીનામું આપી દીધા હોવાનો તેમણે ડિરેક્ટરોએ જે આખું કાવતરું ઘડ્યું હતું અને તેમને રાજીનામા બાદ ડિરેક્ટર પદેથી દૂર કરીને જે આખું કાવતરું ઘડવામાં આવ્યું હતું, જે મિલેનિયમ માર્કેટ 2 અને 4 ની અંદર જે દુકાનો હતી તે દુકાનો વેચી દેવામાં આવી હતી અને તે દુકાનોની માત્ર જંત્રી પ્રમાણેની જે રકમ હતી તે જ કંપનીની અંદર બતાવી હતી અને ઉપરની જે રકમ હતી તેનો પણ એ લોકોએ ખૂબ મોટો કરોડો રૂપિયાનો ખેલ જે છે તે કરી દીધો છે। આ બાબતે પ્રવીણ અગ્રવાલ જે છે તેમના દ્વારા હાઈકોર્ટમાં આ લડતને શરૂ કરવામાં આવી હતી અને આખરે હાઈકોર્ટ દ્વારા જે હુકમ કરવામાં આવ્યો છે તેના આધારે હવે વસંત ગજેરા, ચુની ગજેરા સહિતના તેમના ગજેરા બંધુઓને અત્યારે ગુનો દાખલ તેમની સામે કરી દેવાયો છે। ગજેરા બંધુઓ સતત જમીન કૌભાંડની અંદર સંડોવાયેલા હોવાનું ભૂતકાળમાં પણ અનેક કેસોમાં સામે આવી ચૂક્યું છે। થોડા દિવસ પહેલા વસંત ગજેરાની જે કંપની છે લક્ષ્મી ડાયમંડ, ત્યાં પણ ખોટા વ્યવહારોની જે માહિતી મળી હતી તેના આધારે જીએસટીના અધિકારીઓ દ્વારા રેડ પણ કરવામાં આવી હતી। ત્યારે તેમણે મોટા ઉપાડે પોતાની વાત મૂકી હતી કે અમે નિર્દોષ છીએ, અમારા બધા જ વ્યવહારો ચોખ્ખા છે અને અમે સરકારના અધિકારીઓ અને અમે તમામ પ્રકારની જે અધિકારીઓ છે તેમને અમે તમામ પ્રકારની મદદ પણ કરી રહ્યા છે, એમની જવાબ પણ આપી રહ્યા છે, તમામ નિવેદનોમાં એમને સહકાર પણ આપી રહ્યા છે। પરંતુ આ ફરી એક વખત 1928 કરોડનો જે મોટું કૌભાંડ બહાર આવ્યું છે, ત્યારે ફરી એક વખત ખોટા સિગ્નેચરો કરીને જે પ્રકારનો તેમણે લાભ લીધો છે, તેમજ આ શાંતિ જે આ કંપની છે એ કંપનીના અન્ય ડિરેક્ટરો જે છે તેમણે પણ જે છે તે લાભ લીધો। જી દેવેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।